નવનીત 106 એટલે કે પ્રેક્ટિસ વર્કમાં 106મા પાના પર ત્રીજો દાખલો. કવિતા લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. કંપનીનું નામ આપેલું છે કવિતા લિમિટેડ અને હિસાબી વર્ષ 1/4/2016થી 31/3/2017. પેરેગ્રાફ ઉપરની વિગતો પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો બનાવો. હવાલા ટીક કરી લઈએ. નીચે 2 હવાલા આપેલા છે. આખર સ્ટોકનો હવાલો અહીંયા જ ખરાની નિશાની થશે અને કરવેરાની જોગવાઈનો હવાલો પણ અહીંયા જ ખરાની નિશાની થશે. સૌથી પહેલાં તમારે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયુંનો નમૂનો જેમનો તેમ તૈયાર કરી લેવાનો. ત્યારબાદ કાચા સરવૈયાની દરેક બાકીની એક અસર અને હવાલાની 2 કે તેથી વધારે અસર આવશે. તમારા અભ્યાસક્રમમાં દરેક શીર્ષકમાં એક જ એન્ટ્રી આવે એ રીતનું જ હોય છે. કોઈક વાર જ 2 એન્ટ્રીઓ આવી જાય છે. કરીએ શરૂઆત. ઇક્વિટી શેર મૂડી. પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ શેર મૂડીના શીર્ષકમાં આવશે ઇક્વિટી શેર મૂડી. ₹16,20,000. જમીન મકાન. પાકા સરવૈયામાં મિલકતો બાજુ દ્રશ્ય મિલકતોમાં આવશે જમીન, મકાન, સાધન, સરંજામ, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનો અને ભાડાપટ્ટાની મિલકતો 15,39,000. શરૂઆતનો સ્ટોક. માલ સામગ્રી. શરૂઆતનો સ્ટોક નફા નુકસાનના પત્રકમાં સ્ટોકમાં ફેરફારમાં આવશે. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. એટલે શરૂનો સ્ટોક અંદર હું કૌંસમાં લખું છું 2,43,000. પછી જ્યારે આખરનો સ્ટોક આવશે ત્યારે હું અહીંયાથી માઇનસ કરીશ. મળેલ કમિશન એ અન્ય ઉપજ કહેવાય. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ, ઘલખાત પરત, મિલકત વેચાણનો નફો, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ ભાડું આ બધા આવક કહેવાય. અન્ય ઉપજ મળેલ કમિશન 1,05,300. દેવાદારો. પાકા સરવૈયામાં મિલકતો બાજુ વેપારી લેણામાં લખીએ દેવાદારો 12,15,000. ઓફિસ અને વેચાણ ખર્ચા. નફા નુકસાનના પત્રકમાં અન્ય ખર્ચામાં આવશે તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વેચાણ ખર્ચા, અન્ય ખર્ચા અને ઘલખાદ, માંડી વાળેલ ઘલખાદ આ બધું અન્ય ખર્ચામાં આવશે. ઓફિસ અને વેચાણ ખર્ચા 1,62,000. ખરીદી. એના સ્થાન પર લખીએ 28,75,500. %9 ડિબેન્ચર. એ ડિબેન્ચર બહાર પાડીને જાહેર પ્રજા પાસે નાણાં લીધેલા કહેવાય. પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. ડિબેન્ચર, બોન્ડ, લાંબા ગાળાની લોન કે મુદતી લોન અને જાહેર થાપણો. 9% ડિબેન્ચર 8,10,000. ડિબેન્ચર વ્યાજ એ કંપની માટે નાણાકીય પડતર કહેવાય. જાત જાતના જે ઉછીના નાણાં લો એનું વ્યાજ.
ડિબેન્ચર કે બોન્ડનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ, જાહેર થાપણોનું વ્યાજ, ટૂંકા ગાળાની લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, આ બધા નાણાકીય પડતર કહેવાય. ડિબેન્ચર વ્યાજ 81,000. પગાર, કર્મચારી લાભના ખર્ચા કહેવાય. પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પગાર 20,25,000. બેંક ઓવરડ્રાફ્ટ એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં કહેવાય. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. બેંક ઓવરડ્રાફ્ટ આવશે 97,200. વેચાણ એટલે કામગીરીમાંથી ઉપજ. નફા નુકસાનના પત્રકમાં પહેલું જ શીર્ષક વેચાણ. ₹64,80,000. સોફ્ટવેર, પાકા સરવૈયામાં મિલકતો બાજુ અદ્રશ્ય મિલકતમાં આવશે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર, લાયસન્સ. અદ્રશ્ય મિલકત કહેવાય. 8,10,000. મજૂરી, પ્રત્યક્ષ ખર્ચામાં નફા નુકસાનના પત્રકમાં આવશે મજૂરી, આવક માલ ગાળા ભાડું અને નૂર એ પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. મજૂરી 1,62,000. હવાલા નંબર 1, આખર સ્ટોક 2,83,500. એની પહેલી અસર, નફા નુકસાનના પત્રકમાં સ્ટોકમાં ફેરફાર. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક 2,83,500. ₹40,500 માઇનસમાં આવશે. માઇનસમાં એટલે કે કૌંસમાં લખવું પડે. એ આખર સ્ટોકની બીજી અસર, પાકા સરવૈયામાં મિલકતો બાજુ માલ સામગ્રીમાં આખર સ્ટોક 2,83,500. આમ બે અસર, નફા નુકસાનના પત્રકમાં સ્ટોકમાં ફેરફાર અને પાકા સરવૈયામાં મિલકતો બાજુ માલ સામગ્રી. ત્યાર પછી એમ કીધું છે કે કરવેરાની જોગવાઈ 50% કરવાની છે. ભલે કરીશું. બેનો સરવાળો કરી બહાર નીચે, 7નો સરવાળો કરી બહાર નીચે. ₹65,85,300. ₹52,65,000. ₹13,20,300. એના 50% કરવેરાની જોગવાઈ 6,60,150. એટલે કરવેરા પછીનો નફો આવ્યો 6,60,150. 6,60,150 કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. ટૂંકા ગાળાની જોગવાઈમાં બે આવે,
કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ એ ત્યાં લખીએ કરવેરાની જોગવાઈ 6,60,150. આમ બે અસર. નફા નુકસાનના પત્રકમાં છઠ્ઠું શીર્ષક અને પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ ટૂંકા ગાળાની જોગવાઈમાં. ત્યારબાદ આ નફાની બીજી અસર આપવાની ચૂકાઈ નહીં જવી જોઈએ. નફા નુકસાનના પત્રકનો વધારો અનામત અને વધારાના શીર્ષક હેઠળ. અનામત અને વધારો 6,60,150. આમ મેં ત્રણ બાબતોની બે અસર આપી. નંબર 1 આખર સ્ટોક, નંબર 2 કરવેરાની જોગવાઈ અને નંબર 3 જે નફો આવ્યો તેને પાકા સરવૈયામાં લઈ ગયેલા છીએ. 2નો સરવાળો, 3નો સરવાળો, 4નો સરવાળો. જેટલો સરવાળો ઇક્વિટી અને જવાબદારીનો આવે એટલો જ મિલકતોનો પણ આવી જવો જોઈએ. ₹22,80,150. 8,10,000. 7,57,350. 3,38,47,500. 5નો સરવાળો કરી બહાર, 6નો સરવાળો કરી બહાર. 23,49,000. 14,98,500. 38,47,500. બંને બાજુનો સરવાળો સમાન આવી જાય તો દાખલો લગભગ ગાણિતિક દ્રષ્ટિએ સાચો કહેવાય.